આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાધનસર વિશે. રાધનસિંહનું મહત્વ. રાધનસર ગુજરાત અને ભારતના કેટલાક વિસ્તારોમાં શ્રાવણ વદ છઠ દિવસે ઉજવવાનું મહત્વ ધાર્મિક અને પરંપરા લોકનો તહેવાર છે. આ દિવસે ખાસ કરીને માતાઓ, બહેનો અને પરિવારના સુખ શાંતિ તથા સંતાનના કલ્યાણ માટે શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. રાધનસરને માત્ર એક ધાર્મિક તહેવાર તરીકે નહીં, પરંતુ પરિવારની એકતા, પરંપરા અને માતૃશક્તિ સાથે જોડાયેલ પવિત્ર દિવસ તરીકે પણ જોવામાં આવે છે. સાધનસદના નામ પાછળનું એક સુંદર પરંપરા છે. સામાન્ય રીતે આ દિવસે બીજા દિવસ માટેનું ભોજન અગાઉથી બનાવવામાં રાખવાની પ્રથા છે. કારણ કે શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવવાની પરંપરા ઘણી જગ્યાએ રાખવામાં આવતી નથી. તેથી રાધનસદના દિવસે ઘરમાં વિવિધ પ્રકારની ભોજન, વાનગીઓ અને પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ રીતે રાધનસરની શીતળા સાતમ તૈયાર દિવસે પણ માનવામાં આવે છે. હિન્દુ પરંપરા છઠનો દિવસે અનેક રીતે પવિત્ર માનવામાં આવે છે. રાધન છઠ ખાસ કરીને માતા અને સંતાનના સંબંધ સાથે જોડાયેલી છે. માતાના પોતાનું સંતાન સુખ, સ્વચ્છતા, લાંબા આયુષ્ય અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરે છે. આ દિવસે ઘરમાં વહેલી સવારે ઘર આંગણ સાફ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને રસોઈ બનાવવામાં આવે છે. ઘરમાં બનાવેલી વાનગીઓ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને પરિવાર સાથે સભ્ય પ્રસાદ સંગ્રહ કરવામાં આવે છે. રાધણસઠ આપણને એક સંદેશ આપે છે કે અન્ન માત્ર પેટ ભરવા સાધન નથી, પરંતુ અન્ન એ ભારતીય સંસ્કૃતિમાંથી માતાને સમાન પવિત્ર માનવામાં આવે છે. તેથી ભોજન બનાવતી વખતે ભગવાનનો આભાર માનવો અને અન્નનો બગાડ કરવો નહીં, એ પણ પરંપરા મહત્વનો સંદેશ આપે છે. રાધનસઠ અને શીતળા સાતમ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો તહેવાર છે. રાધનસઠના દિવસે ઘરમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જ્યારે બીજા દિવસે શીતળા સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની પરંપરા ઘણી જગ્યાએ જોવા મળે છે. શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે. રાધનસઠના દિવસે તૈયાર કરેલું ભોજન બીજા દિવસે પ્રસાદ રૂપે લેવામાં આવે છે. આ પરંપરા પાછળ ધાર્મિક શ્રદ્ધા ઉપરાંત જૂના સમયની જીવનશૈલી અને ઋતુ સાથે જોડાયેલ વ્યવહાર વિચાર પણ જોવા મળે છે. રાધનસઠના દિવસે ઘણી માતાઓ માટે ખૂબ જ ભાવનાત્મક અને શ્રદ્ધાભરી હોય છે. માતા પોતાના પરિવાર માટે આખો દિવસ મહેનત કરીને વિવિધ વાનગીઓ બનાવે છે. પોતાના બાળકો માટે સુખ અને વ્યસ્ત જોવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે માતાના હૃદયમાંથી સંતાનો માટે રહેલો પ્રેમ અને આશીર્વાદ વિષમ રીતે વ્યક્ત થાય છે. માતા ભગવાનને પ્રાર્થના કરે છે કે તેના સંતાન જીવનમાં આગળ વધે, તેમને કોઈ દુઃખ ન આવે અને પરિવાર હંમેશા સુખી રહે. આ રીતે રાધનસઠ માત્ર રસોઈ બનાવવા માટે દિવસ નથી, પરંતુ માતાના નિસ્વાર્થ પ્રેમ અને પરિવારને પ્રત્યેક લાગણી વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. રાધનસઠના દિવસે અનેક ઘરોમાં પોતાના કુટુંબ પરંપરા પ્રમાણે અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં વાનગીઓ થોડા ફેરફાર જોવા મળે છે. ઘરમાં પૂરી, શાક, દાળ, ભાત, મીઠાઈ, લાડુ, ખીર, થેપલા, વિવિધ પ્રકારના પકવાન અને અન્ય પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ વાનગીઓ માત્ર ભોજન નથી, પરંતુ પરિવારની જૂની પરંપરા એક જીવન સ્વરૂપ છે. નાની દાદી પાસેથી શીખેલી વાનગીઓ માતાએ પોતાની દીકરીઓને અને વહુને શીખવે છે. આ રીતે રસોઈ સાથે સંકળાયેલી સંસ્કૃતિ પણ એક પેઢીની બીજી પેઢી સુધી પહોંચાડે છે. રાધનસઠનો સૌથી સુંદર સંદેશ પરિવારની એકતા છે. તહેવાર દિવસે પરિવાર બધા સભ્યો સાથે મળીને તૈયાર કરે છે. કોઈ શાક સમારે છે, કોઈ લોટ બાંધે છે, કોઈ વાનગીઓ બનાવવા માટે મદદ કરે છે અને કોઈ પૂજાની તૈયારી કરે છે. આવી પરંપરા પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવે છે. આજથી વ્યસ્ત જીવનમાં પરિવારની સાથે સમય પસાર કરવાની તક ઓછી મળે છે. આવા તહેવારો પરિવાર સાથે બેસીને વાતચીત કરવાની અને પ્રેમની વેચવાની તક આપે છે. રાધનસઠની તૈયારી ઘરની સફાઈને પણ મહત્વ આપવામાં આવે છે. રસોડું, વાસણ અને ઘરનું વાતાવરણ સ્વચ્છ રાખવામાં આવે છે.
ધાર્મિક દ્રષ્ટિએ પણ પૂજા અને ભોજન પહેલા સ્વચ્છ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વચ્છતા માત્ર તહેવાર પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. આ પરંપરા આપણા રોજિંદા જીવનમાં પણ સ્વચ્છ રસોડું, સ્વચ્છ ભોજન અને સ્વચ્છ આસપાસનું વાતાવરણ જાળવવાનો સંદેશ આપે છે. રાધનસઠના આપણે અન્નનું મહત્વ સમજાવે છે. ખેતરમાં ખેડૂત મહેનત કરે છે, ત્યારબાદ અનાજ આપણા ઘરે પહોંચે છે અને રસોડામાંથી ભોજન તૈયાર થાય છે અને આ પ્રક્રિયા અનેક લોકોની મહેનત જોડાયેલી છે. તેથી થાળીમાં લીધેલું ભોજન બગાડવું નહીં અને જેટલું જોઈએ એટલું લેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. અન્નને સન્માન કરવા માટે ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે. રાંધણ છઠના ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક ભાવના પણ જોડાયેલી છે. તહેવારો દરમિયાન પરિવાર, સગા સંબંધીઓ અને પાડોશીઓના સાથે ખુશીઓ વેચવામાં આવે છે. એકબીજાને ખુશીઓ આપવામાં આવે છે અને જરૂરિયાતમંદોને ભોજન કે અન્ય વસ્તુઓનું દાન કરવાની પરંપરા પણ કેટલી જગ્યાએ જોવા મળે છે. તહેવારોનો સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે પોતાની ખુશી સાથે બીજાની ખુશી પણ વિચાર કરવામાં આવે છે. આજની આધુનિક સમયમાં જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે. છતાં રાધનસઠના જેવી પરંપરાનું મહત્વ ઓછું થતું નથી. આજે પણ અનેક પરિવારો શ્રદ્ધા અને ઉત્સાહથી આ દિવસ ઉજવે છે. પરંપરાઓની જાળવણી રાખવાની સાથે સ્વચ્છતા, આરોગ્ય અને ખોરાકની સલામતીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જ્યારે ભોજન બને અને બગાડવા કરતાં પરિવારની જરૂરિયાત પ્રમાણે ભોજન બનાવવું વધુ સારું છે. રાધનસઠના આપણને પરંપરા સાથે આધુનિક સમજણ જોડાવાનો સુંદર અવસર આપે છે. રાધનસઠ માત્ર રસોડામાં આખો દિવસ વાનગીઓ બનાવવાનો તહેવાર નથી. તેની પાછળ માતાના સંતાનો પ્રત્યેકનો પ્રેમ, પરિવારની સુખાકારીની પ્રાર્થના, અન્ય પ્રત્યેની સન્માન, સ્વચ્છતા, પરિવારની એકતા અને સંસ્કૃતિની જાળવણી રાખવાનો સુંદર સંદેશ આપે છે. આ પવિત્ર દિવસ આપણને ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક પરિવારના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. માતાઓના આશીર્વાદથી સંતાનનું જીવન સુખમય બને અને પરિવારના દરેક સભ્યના જીવનમાં આનંદ અને આરોગ્ય રહે. રાધાંછઠનો પવિત્ર સંદેશ એ છે: અન્નનું સન્માન કરો, પરિવાર સાથે પ્રેમથી રહો, માતા પિતાના આશીર્વાદ મેળવો અને આપણી સાંસ્કૃતિક તથા પરંપરાઓને આવતી પેઢી સુધી જીવંત રાખો. મિત્રો, આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.